નેત્રંગ પોલીસે આંતરરાજ્ય ચોરી ગેંગ ઝડપી ₹6.55 લાખનો મુદ્દામાલ જપ્ત। ભરૂચ જિલ્લાના નેત્રંગમાં પોલીસને મોટી સફળતા મળી છે। કર્ણાટક કિટ્ટર ખાતે જ્વેલરી શોપમાં ચોરી કર્યા બાદ ફરાર થયેલી આંતરરાજ્ય ગેંગના 3 આરોપીઓને નેત્રંગ પોલીસે ઝડપી પાડ્યા છે। 14 ઓગસ્ટના રોજ નેત્રંગ પોલીસની ટીમ વાહન ચેકિંગમાં હતી। દરમિયાન ડેડિયાપાડા તરફથી આવતી MP નંબરની હુન્ડાઈ i20 કારને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો। જોકે કાર ચાલકે કાર રોકવાને બદલે ઝડપથી હંકારી જતા પોલીસે પીછો કરી કારને ઓવરટેક કરીને રોકી હતી। કારમાં સવાર 3 શખ્સોને ઝડપી તેમની પૂછપરછ કરતા કર્ણાટકના કિટ્ટર ખાતે જ્વેલરીની દુકાનમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે। પોલીસે આરોપીઓ પાસેથી ચાંદી તથા જર્મન ધાતુના ઘરેણાં, મૂર્તિઓ, દિવાલની ઘંટડીઓ અને અન્ય વસ્તુઓ મળી કુલ ₹1.20 લાખનો મુદ્દા માલ, ₹5 લાખની i20 કાર અને ₹35,000ના મોબાઈલ ફોન સહિત કુલ ₹6.55 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે। ઝડપાયેલા આરોપીઓની ઓળખ દિલીપસિંહ ઉર્ફે દેવીસિંહ લાલસિંહ રાવત, નારસિંહ ઉર્ફે પવન જયંતુસિંહ તેજસિંહ રાવત અને અર્જુનસિંહ ઉર્ફે શિવસિંહ એકલિંગસિંહ રાઠોડ તરીકે થઈ છે। ત્રણેય રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસમાં આરોપીઓ સામે રાજસ્થાન અને મધ્યપ્રદેશ અગાઉથી NDPS સહિતના વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે। હાલ નેત્રંગ પોલીસે 3 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ગેંગ અન્ય રાજ્યોમાં કેટલા ગુનાઓમાં સંડોવાયેલી છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે।